જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. મિત્રો આજના વ્લોગમાં સ્વાગત છે. મિત્રો અત્યારે આપણે નીકળી છીએ જામનગર જવા માટે સાહેબને લેવા. તો તમે વિડીયોમાં બનાવી દેજો. તમે જોઈ શકો છો અત્યારે આપણે રિલાયન્સની અંદર છે. રિલાયન્સની બહાર આપણે નીકળશે. મિત્રો અત્યારે આપણે રિલાયન્સની બહાર નીકળી ગયા છીએ જામનગર જવા માટે. તમે જોઈ શકો. તો મિત્રો અત્યારે આપણે સાપરભાટિયા પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણે જમણા હાથ ઉપર વળવાનું છે જામનગર જવા માટે. તો આપણે ઇન્ડિકેટર દઈ દીધું છે જામનગર બાજુ વળવા માટે. આપણે જામનગર પટ્ટે ચડી ગયા છીએ જામનગર જવા માટે. તમે જોઈ શકો છો મિત્રો આપણે છોટે હરિદ્વાર પહોંચી ગયા છીએ. છોટે હરિદ્વાર મતલબ આપણે બેડ નદી કહેવામાં આવે છે. રામ ભગવાનનું મંદિર છે. આપણે ટોલ નાકું પહોંચી ગયા તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે આપણે જામનગર બાયપાસ આપણે એરપોર્ટ રોડ કહેવાય છે ત્યાં અત્યારે પહોંચી ગયા છીએ. જે સામે દેખાય છે રામાપીરનું મંદિર છે. તમે જોઈ શકો છો આ રામાપીરનું મંદિર છે ને આપણે ડાબા હાથ ઉપર એરપોર્ટ રોડ આવી ગયો. આ જાય છે એરપોર્ટ ને આ બસ અત્યારે આપણે બાયપાસ પહોંચવા ઉપર છે. જોઈ શકો છો કે સામે ગ્રાઉન્ડ છે તો ત્યાં છે ને ક્રિકેટ રમે છે બધા. તમે જોઈ શકો કેમ કે ઝાડવા છે એટલે બહુ ઓરખું નહીં દેખાય. બસ આપણે અત્યારે બાયપાસ પહોંચવા ઉપર જ છીએ. આપણે જામનગર બાયપાસે પહોંચી ગયા છીએ. આપણે જવાનું છે સીધું પટેલ કોલોની બાજુ જવાનું છે. તો આપણે નીકળી જાય સીધા જાઓ ને આ બાયપાસ રાજકોટ જવું હોય એના માટે છે. આપણે જવાનું છે સીધું. અત્યારે આપણે સમર્પણ સર્કલ કહેવાય ત્યાં અત્યારે આપણે પહોંચવા ઉપર છીએ. સમર્પણ સર્કલ એટલે જામનગર ટૂંકમાં આપણે અંદર આવી ગયા છીએ. જામનગરની અંદર આ આવી ગયું સર્કલ એટલે આપણે જામનગરની અંદર એન્ટ્રી થઈ ગયા છે. તો મિત્રો અત્યારે આપણે પટેલ કોલોની બાજુ આવી ગયા છીએ. તમે જોઈ શકો પટેલ કોલોની આવી ગયા છીએ. તો અત્યારે આપણે સાહેબને રૂમે જવાનું છે. ચા પાણી પીને પછી પાછા નીકળશે રિલાયન્સ જવા માટે. તમે જોઈ શકો ગાડી પાર્કિંગ કરી દીધી છે ને આપણે અત્યારે દૂધ લઈ લીધું છે. ચા પાણી પીને પછી આપણે નીકળશે રિલાયન્સ જવા માટે. વિડીયોમાં બને રહેજો. મિત્રો અત્યારે આપણે ભાઈના રૂમે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો બૂટ કાઢી લઈ ને તમે જુઓ માથે આગળીઓ મારેલો છે. અંદર કોઈ નહીં હોય. અંદર જઈ તો ખરા શું થાય. કોઈ છે ભાઈ? કેમ છે રઘુભાઈ? અહીંયા કોઈ નથી. આ ભાઈ તો હજી હુતા છે. રઘુભાઈ 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 હાલો ને જવાનું નથી રિલાયન્સ. મને મેસેજ આવ્યો તમને લેવાના છે એમ. હું રજા તો મને મેસેજ આવ્યો. હાલો હાલો ઉભા થાવ. 15 તારીખ છે રજા આવી. અરે મને મેસેજ આવ્યો તમને પિકઅપ કરવાના છે એમ. રજા છે ભાઈ. હવે ઉઠો હું રજા નથી. મને એમનો મેસેજ આવે. હાલો હાલો મને એમ ભાર્ગવભાઈનો મેસેજ આવ્યો કે રઘુને લેવાનો છે એમ. હાલો અને દૂધ બધું આવી ગયું છે. દૂધે લઈ આવ્યો છું. દૂધ અહીંયા ભર્યું છે. દૂધે આવી ગયું જો. હાલો હાલો ઉભા થા. હાલો 2 મિનિટ એમ નો આવ્યો. હાલો ઉભા થા. હા ભાઈને ખબર જ નથી કે આજે રિલાયન્સ પહોંચવાનું છે. હાલો તો ચા હું બનાવું તમે બનાવો? હા તો હાલો હું બનાવું છું. તો મિત્રો હાલો ભાઈ ઉઠી ગયા છે તો ચા બનાવું છું. વિડીયોમાં બનાવી અત્યારે અમે ચા બનાવી છે. તમે જોઈ શકો છો દૂધ તૂટી ગયું છે ને હવે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. બધું નાખી દેવું છે? ના ચાની ભૂકી નાખે છે. તો તમે જોઈ શકો છો આ એલચી છે. એલચી ખાંડવાની છે. ખાંડની પાસે આમાં ચામાં નાખવાની છે. ખંડા ગઈ છે. જો તમે એલાયચી નાખી દીધી છે. એલાયચી પછી હવે નાખે છે આદુ. એ પાછું મોટું આદુ. પછી હવે શક્કર નાખે છે એટલે ખાંડ નાખ્યા પછી જો ચા ઉભારો વારે મસ્ત એક. હજી રઘુભાઈ ઉઠી તો ગયા છે ભાઈ.
ચા બનાવવા ગયા છે કે હું ચા બનાવું હજી ચા બનાવવા ગયા છે આપણે જોઈશી ભાઈ શું કરે છે દેખો ભાઈ વાહ ભાઈ વાહ હાલો તો તમે જોઈ શકો છો સરસ મજાની ચા રબરી જેવી બનાવી છે ચા તો બસ ચાની મજા લઈ લઈ ચા પી લઈ પછી નીકળી રિલાયન્સ જવા માટે વિડીયોમાં બના રહેજો. કેમ છે ભાઈ ચા? અરે ચા ઘટે એક નંબર ચા ખરેખર ભાર્ગવભાઈ કેવું જોઈએ ચા એક નંબર બનાવી ગયો ભાઈ. હા મિત્રો અમારા રઘુભાઈ ચા તો બનાવી છે. જો તમારે આવી ચાની મજા લેવી હોય ને તો કોમેન્ટમાં જણાવજો, તમને પણ પીવડાવશે ચા. ચા પી લીધી છે તો નળ બાર એવું છે ને કોઈ વાત બંધ ન થાય. હા બંધ ન થાય રઘુભાઈ. રઘુભાઈને બોલે હા તો આપણે ગાડી પાર્કિંગમાં છે, જોઈ લઈ ગાડી આપણે નીચે પાર્કિંગ કરી છે. ભાઈ રેડી થઈ ગયા છે અત્યારે અમે નીકળી આપણી ગાડી બસ. તો આપણે નીકળશે રિલાયન્સ જવા માટે તો વિડીયોમાં બનાવે આપણા માટે મુખોશ લેવા. તો ભાઈ આવી ગયા તમે જોઈ શકો નીકળી ગયા છીએ રિલાયન્સ જવા માટે. તો મિત્રો અમે સમર્પણ સર્કલ પહોંચવા ઉપર છીએ તો અચાનક અને મારું ધ્યાન ગયું આપણી અલ્ટો ન્યૂ કાર તમે જોઈ શકો છો. દુરાજથી અમારો નાનો ભાઈ તમે જોઈ શકો છો અત્યારે મેહુલ ટોકીજની સામે ટિકિટ લેવા જાય છે. હાલો જય માતા. બસ જામનગરની બહાર નીકળી ગયા. તો મિત્રો અત્યારે આપણે જામનગરથી રિલાયન્સ જવામાં નીકળ્યા હતા તો રિલાયન્સ પહોંચો હતા તો તમે જોઈ શકો છો વરસાદ ધોમધાર વરસાદ ચાલુ છે અત્યારે. તો બસ તમે વિડીયોમાં બનાવી દેજો. બસ અમે અત્યારે રિલાયન્સ પહોંચવા ઉપર જ છે. અત્યારે અમે સાબરપાટીએ પહોંચી ગયા. હવે ઝીણા સાટા ચાલુ જ છે તો સાબરપાટીએ પહોંચી ગયા છે. ઝીણા સાટા ચાલુ જ છે. આવી ગયા છે વડાપાઉં ખાવા. વડાપાઉં ખાઈને નીકળી ગયા છીએ પાછા રિલાયન્સ જવા માટે. ગાડીમાં બેસી ગયા છીએ ને વરસાદ ચાલુ છે તમે જુઓ. પાણી કરી નાખ્યું રઘુભાઈ. પાણી કરી નાખ્યું વરસાદે. પીએ છો મારું દે ચાલુ કરી દઈએ. સ્ટાર્ટ થઈ ગયું છે. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રિલાયન્સ જોઈ શકો છો. બસ હવે રિલાયન્સની બહાર નીકળી ઘરે જવા માટે ત્યારે આપણે પાછા મળશું. અત્યારે પાછી આપણે ચા મળી ગઈ છે. અત્યારે રિલાયન્સની અંદર બેઠા છીએ આપણે ચા પીવી છે. મારા રઘુભાઈ બનાવી તેવી મસ્ત એવી જ ચા છે અને એના જેવી તો ન થાય ને. તો આપણે નીકળશું ઘરે જવા માટે તો બસ થોડીકમાં ચા બા પી લે પછી નીકળી આપણે ગાડી જવા સામે છે તમે જોઈ શકો છો. ચા પીને પછી નીકળી ઘરે વિડીયો બનાવે. અત્યારે આપણે રિલાયન્સની બહાર નીકળી ગયા મિત્રો. સાબરપાટી આવી ગયો તમે જોઈ શકો છો. ખાવડી કેમ કે ફાટકની હિસાબે એવું ટ્રાફિક થાય છે સવારમાં સાંજે તમે જુઓ. સામે સી ફાટક છે. ફાટક બંધ થઈ જાય એટલે આવા 2-3 કિલોમીટર લગીને લાઈન હોય. લોક કરી દીધી છે. રોકીભાઈ જ્યારે આવો ત્યારે રોકીભાઈ નિંદરમાં જ હોય. હે રોકીભાઈ તમે એવો બધું ઉજાગરો છે હે તમે નિંદર જ કરતા હોય હે. તો બસ ગુરુના દર્શન કરી લઈ. અમારા નાની માં જય માતાજી. સારું હોય ને માં? જય માતાજી. સારું હોય ને માં? તો બસ મિત્રો આપણે ફ્રેશ થઈને પછી જમવા બેસી જાય. વિડીયોમાં બનાવી દેજો. મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ. વાળપર ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો અત્યારે આપણે જમવા બેસી છીએ. પપ્પા આવી ગયા છે તો પપ્પાને મળી લઈ
તો પપ્પા અત્યારે સંતવાણી પાઠ કરે છે એથી પરીક્ષા કરવા ડેલી બે છે ચાલો હવે આપણે જમવા બેસીએ છીએ. હાલો મમ્મી જમવા આપી દે. આપણે જમવા બેસી ગયા છીએ. રવો છે, પાપડ છે, મરચાં છે, રોટલો છે, વટાણાનું શાક છે. અત્યારે આપણે ઉપર આવી ગયા છીએ તો બસ અત્યારે આપણે સવારે પાછું વહેલું ઉઠવાનું છે તો અત્યારે આપણે આવી ગયા છીએ. મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને નેક્સ્ટ વ્લોગમાં આપણે પાછા મળશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.